So guys, my name is Anand. I am from મારા ગામ ધેતડા. આજ સુધીમાં ગીત નથી સાંભળ્યા તો હું એમને ગીત સંભળાવીશ. બેટી વાલમના બોલ વાલમના. ટીપી સાહેબની હોસ્પિટલ હે ને, ભાઈબંધને એડમિટ કરી દીધો તો. ફરીવાર એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું છે ને હાર્દિક સ્વાગત છે. અને અત્યારે જુઓ ખાલી ભાઈ વરસાદ આવ્યો તો ને બનાસકાંઠાના વાવ થરાદની અંદર છે ને અફરાદફરી વરસાદે મચાવી દીધી છે. તમને શું વાત કરું, અમુક જગ્યાએ તો પાણી આવી ગયું છે. મેડિકલ અત્યારે ઓપન નથી રાખી. કાલે ભાદરવી પૂનમ હતી, કાલની વાતનો ચાલુ થયો છે. અત્યારે ફૂલ વરસાદ છે અને ચાર્જિંગ આ લાસ્ટ ગણી લો ને તો એ લાસ્ટ આના પછી તો ચાર્જિંગ થવું પણ મુશ્કેલ છે. તો જો અત્યારે અહીંયા આગળ કંઈક આવો વરસાદના નજારા જોવા મળ્યા છે. હા અને આપણે લોકોને છે ને હવે મેળવા જવાનું છે મામાના છોકરાને, કારણ કે મામાના ઘરે અત્યારે છે ને પાણી આવી ગયું અને એ લેવલનું પાણી આવી ગયું ને કે હું આખો ડૂબાઈ દઉં. તો ચાલો અહીંયા આવવાનું છે, તમને બધા નજારા બતાવું. તો ફાઇનલી કાલે બહુ વરસાદ હતો, મોબાઈલની બેટરી પણ પડી ગયેલી હતી ને અત્યારે બીજો દી ઉગી ગયો હતો ફાઇનલી. અને ભાઈ અત્યારે તો તમે કપડાં સુકાવવા માટે સુવિધા કરી. હવે અહીંથી બાઇક નીકળવાનું નુકસાન તમને બતાવું. એક અહીંયા ખાડો પાડ્યો, એક ત્યાં પાડ્યો, ખાડા કરી દીધા છે. વરસાદે તો આમ ફૂલ બાકાજી બોલાવી નાખીએ. પણ આપણે અત્યારે આવવાનું છે મેડિકલે. તો ચલો કન્ટિન્યુ બન્યા તો મેડિકલે જઈએ. કાલે ખોલી નાખી હતી, ત્યાં પોગી પણ ગયા હતા, પરંતુ મેળ ન આવ્યો એટલે વસ્તી કરીને આવી ગયા પાછા. તો અત્યારે વરી થઈ અને મેડિકલે પોગીને શું માહોલ બને કન્ટિન્યુ. ભાઈ અત્યારે સૂરજ તો ઉગ્યો છે સોનાનો. હવે જોઈએ કેટલા સમય રહે ને પછી પાછો વરસાદ બાકાજી બોલાવા આવે છે કે નહીં. ચાલો અત્યારે તો નીકળી. અને ભાઈ આપણી સાથે હતો એક હેન્ડસમ છોકરો જે અંધારામાં દેખાતો નથી, પરંતુ વાંધો નહીં, જોઈ લઈશું. નીકળીએ ચલો. થોડાક દીથી રખડવાનું ઓછું થાય ને ડેલી સવારે ઉઠવાનું, નાવાનું, તૈયાર થવાનું, ભણવા જતા હતા ને એની ઘોડ દુકાને જતું રહેવાનું, એવો રૂટિન થઈ ગયો છે. રખડવા જવાનું થતું નથી, ના વ્લોગ કન્ટિન્યુ ચાલુ રહે. પરંતુ અત્યારે ફરી પાછા મેડિકલે નીકળી ગયા હતા અને અત્યારે એક ચીફ ગેસ્ટ છે ને એમને જવાનું છે ઘરે. તો ચાલો, આપણો બ્લેક હીરો અત્યારે આપણી સાથે નહીં હોય, આપણે કોઈક બીજું હાયર કરી લેવાનું થશે. તો ચાલો પહેલાં તો નીકળી મેડિકલે ઓપન કરી શું નજારા હોય છે તમને બતાવીશ. અને આપણી સાથે છે શ્રી મંત મુકેશપુરી બાપજી 1008 નાયા વગર આવી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો તમે. તો ચાલો હવે આપણે પોગીને શું માહોલ બને છે તમને લોકોને બતાવીશ. મિત્રાણી આપણું મેડિકલ જુઓ, અહીંયા માર્કેટ 2 લખેલું છે ને એ જગ્યાએ નીચે લખેલ છે શિવ શક્તિ, એ છે આપણી મેડિકલ. તમે લોકોને એડ્રેસ ના ખબર હોય ને તો એડ્રેસ આપી દઉં. અને આ છે આપણો જાત્રા બસ સ્ટેન્ડ ડીસાથી આવ્યા. ભાઈને નમસ્કાર. તો ફાઇનલી અમે લોકો છે ને આવી ગયા હતા મેડિકલ. સાફ સફાઈનું કામ ચાલેલું છે ને આપણે લોકોને જવાનું છે લાખણી. અહીંયા આગળ મજૂરો રાખેલા એ લોકો કામ કરી નાખશે. આ જો રે મજૂર નંબર 1 ફર્સ્ટ ક્લાસ અગરબત્તી કરી વાળશે. અને અમે લોકો છે ને હવે લાખણી ખસકાવશું, કારણ કે ત્યાં શું પ્રોગ્રામ છે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા બતાવીશ. તો અત્યારથી કહી દઈશ તો મજા નહીં આવે. તો ચાલો હવે પેલા લાખણી પોગીને જય માતાજી ને જય પિતાજી. તમને લોકોને જણાવ્યું તો એમ લાખણી જવાનું હતું, તો આપણે લાખણી નથી જવાનું, લાખણીથી પણ આગળ પોસ્ટ ગાઉચેટું એટલે કે ડીસા જવાનું છે. અને ડીસા એકલો નતો જવાનું, આ ભાઈના મમરા ભરાઈ ગયા હતા, ભાઈ બીમાર છે. ભાઈ 2 શબ્દો બોલો. બંધ કર, ચૂપ. જોયું ભાઈ, નાકોરન બાકોરા બધી કમાથી બૂચ મરાઈ ગયું છે, એટલે ભાઈ અત્યારે છે ને બીમાર છે. આછા કરીને ખાડામાં આગે મમરા ભરાઈ જાય છે લેવાન દેવા વાળા. પ્રવીણભાઈ કેવું લાગી રહ્યું છે? તમે હમણાં ટોપરા પાક જેવી મીઠાઈ ખાધી, તમને કેવી લાગી? મસ્ત હતી બહુ. એવું એમ ને, નાઈ ના આવ્યો. તમે જેતરામાં આવો તો ખાધો. તમે જેતરામાં આવો તો ખાધો, એટલે પછી બીજી વાર ના આવો નહીં રેતડાની અંદર. તો અત્યારે આપણે લોકોને છે ને ડીસા જવાનું છે. તો ચાલો ડીસા પોગી અને ડોક્ટર કાકાના દર્શન કરીને આ ભાઈને દવા કરાવી. મારા મિત્રોએ છે ને આજ સુધીમાં ગીત નથી સાંભળ્યા તો હું એમને ગીત સંભળાવીશ. આંગણે ઉભે ઉમરે બેટી વાલમના બોલ વાલમના બોલ વાલમના એ ઉમરે બેટી ઉમરે ઓરી ઓલમના હે બોલ વાલમના. तुम्हें शर्म है? कुछ शर्म आया है? બોલ વાલમના. નેહા કક્કર કરતે હારું ગાયો. શ્રેય તો હાલો. અલા મારા ગાળ બોલી દે तो दुनिया में हम आए तो भाई लगता आपके प्यार में गिर गई भाई. तो जीना ही पड़ेगा. હું 7 સ્વરો ગાઈશ.
રે ગ મો પધની સા. વાહ વાહ વાહ, મારી હિંમત ને તો દાદ દેવી પડે, આટલો કોન્ફિડન્સ આવે છે ચાથી મારા. શાબાશ. So guys, my name is Anand. I am from મારા ગામ ધેતડા અને this is મારા શેડાળિયા મિત્ર. મોદો પડ્યો તોય ગાડી આકે. ડ્રાઈવર ચલ ગાડી આક. એ ડ્રાઈવર ચલ ગાડી આક. થોડી ધેમી, થોડી ઉતાળી, થોડી કેન્ડિડ વાળી આક. કેન્ડિડ વાળી. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. બંધ થઈ ગયા. ટીપી સાહેબની હોસ્પિટલ હે ને, ભાઈબંધને એડમિટ કરી દીધો હતો. એ રોજ આવતી દવા કરાવે ને ત્યાં સુધી અમે મારી પેટ પૂજા કરી લઈએ અહીં લારી પર. તો ભાઈ તમે પકોડી ખાવા આવ્યા, તમને કેવું લાગે? ખુશ થઈ ગયું. હા તીખી વિડીયો બનાવે. હા, તમારે લારીનું પ્રમોશન કરે બજરંગ પકોડી સેન્ટર. અહીંયા આગળ તમે કોઈ દી નો મતલબ ડેલી ખાધો, મસ્ત બનાવે. સાખીને કહું તો મને ફાઇનલી અત્યારે સુખનો સૂરજ ઉગી ગયો. મારા ભાઈબંધે પૈસા આલ્યા એના તરફથી 50 ની ખવડાય. ભાઈ ભાઈ બધા કોંગ્રેચ્યુલેશન કરી નાખ. ખુશ થઈ ગયો. હે વાહ ભાઈ, ખુશ થઈ ગયો. મો દિલથી આનંદ થયો. ભાઈ આમને પૈસા આપ્યા ને, તમે જોયું ને, મને હજી મનાતું નથી. સોટી ભરતો. હા મનાઈ ગયું. ફાઇનલી આને પૈસા આપ્યા. ભાઈ 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 હજી ખાઈ છીએ અમે. હા સંતાઈને નમસ્કાર ને બધા કરો મને નમસ્કાર. તો મિત્રો છે ને ફાઇનલી આ ભાઈને દવા બવા કરાવી વાળી હતી નિમ્સમાંથી ને પ્રોગ્રામ ડન. અને ભાઈની હાલત હવે થોડી પહેલા કરતા વધારે ખરાબ છે. અને મેં ઘણું બધું ભાઈનું તેલ પાડી નાખ્યું છે. જો સિટી દિશા ભાઈ ભાઈ લાગે કેવી ના જો આઈફોન. હા સફરજન સિટી દિશા જોઈ લો ખાલી. આ કયો જગ્યા ખબર છે? ગાયત્રી. તો અહીંયાથી અમે ખસકાઈ મળ્યા હતા. કઈ બાજુ ખબર? લાવવાનું હોય આપણે પર્સનલ ઘરે. તો કન્ટિન્યુ હવે બન્યા રહો. મેડિકલે તો વસ્તી બસ્તી કરી અને પછી ડાયરેક્ટ ઘરે. ઓકે ચલો ડન. તો મિત્રો છે ને મિત્રાણી છે ને ફાઇનલી આપણું હાયાબુસા હાયર કરી લીધું હતું ને હવે એને ખસકાઈ મળ્યા હતા ગામડે. તો ચાલો હવે મેડિકલે ભોગી અને ફોન ચાર્જિંગમાં લગાવી નાખો. 1% ઉપર આ શૂટ કરી રહું તો શું માહોલ બને હે ગાઈઝ. તો હજી મિત્રો છે ને હોદના 11 વાગ્યા ને 1 મિનિટ થઈ ગયો. તો ટાઈમ તમે જોઈ શકો છો. અને અત્યારે છે ને એડિટિંગ ખતમ કરીને હોઈ જવાનું છે. કાલે સવારમાં ફરીવાર આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર મળીશું. તો આજનો વ્લોગ તમને આશા કરું છું કે સારો લાગ્યો હશે. અને આવા નવા મજેદાર ને ડેલી વ્લોગ જોવા માટે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખતો અને વિડીયોને એક લાઇક કરી નાખતો. કારણ કે મારી આ જર્નીમાં તમે બધા પણ થોડા ઘણા છે ને સાથ સહકાર આપી શકો છો. એટલા માટે બેલ આઇકનને ઓલ પર સેટ રાખજો. વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. તો રૂપાળો છોકરો હવે થશે હુઈ.